નમસ્કાર. નમસ્કાર. શું નામ? વનરાજસિંહ જસવંતસિંહ. ઓકે. અને ગામ? ખડોલ, તાલુકો? તાકલાવ, જિલ્લો આણંદ. ઓકે. હવે આ ખેડૂત મિત્રો અત્યારે હું તમને લઈને આવ્યો છું. આકલાવ તાલુકાનું એક ગામ છે જે હળદરીની બાજુમાં આવ્યું અને ખડોલ ગામ છે. તેના એક ખેડૂત છે જે અમારા છેલ્લા 6-7 વર્ષથી આપણી બાયોફિટ રેન્જની નેટસર્ફની પ્રોડક્ટ વાપરે છે અને આજે અમને ડાંગરની અંદર આજે તારીખ થઈ છે 19 સપ્ટેમ્બર 2023ના રોજ હું અત્યારે એમનું વિડીયો શૂટ કરવા આવ્યો છું અને એમને ડાંગરના પાકમાં જોરદાર રિઝલ્ટ મળ્યું છે. તો આપણે એમના જ મોડેથી સાંભળશું કે શું રિઝલ્ટ મળ્યું છે. તો વનરાજસિંહ, આ કેટલા વિસ્તારમાં ડાંગર છે તમારી? આપણે લગભગ 1 વીઘાની અંદર. 1 વીઘામાં. હવે આની અંદર તમે રોપણી કરી ત્યારે શું શું વાપર્યું છે અમારું નેટસર્ફ કંપનીનું? ધરુની અંદર આપણે સ્ટીમરીચ બાયોનો સ્પ્રે કરેલો છે. ઓકે. ધરુમાં સ્ટીમરીચ અને બાયો 99 નો સ્પ્રે કર્યો. પટ આપીને જ વાવણી કરેલી છે. ઓકે. પછી રોપણી કરી. રોપણ્યા પછી શું કર્યું? એનપીકે ચાલેલું છે ખાલી. એનપીકે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશના બેક્ટેરિયા. 99 ઓકે. તો કેટલી વાર પાણીમાં આપ્યો? પાણીમાં 2 વાર આપ્યું અને સ્પ્રે? અને સ્પ્રે 1 થી 2 કર્યા. 1 થી 2. ઓકે. તો અત્યારે શું ફરક છે બતાવશો? ધરુવાડિયાની અંદર કર્યા હોય એ સ્પ્રે. ઓકે. અને શરૂઆતમાં જયારે ફૂટ કરવાની હતી ત્યારે 1 સ્પ્રે. ઓકે. યાની ધરુવાડિયાની અંદર જયારે ધરુ વાવ્યું હતું ત્યારે તમે સ્પ્રે કર્યો અને જયારે રોપણી કરી ત્યારે 1 સ્પ્રે કર્યો. યાની 2 સ્પ્રે કર્યા કહેવાય અને તમે 1 વાર પાણીમાં આપ્યું એનપીકે ના બેક્ટેરિયા. તો શું ફરક લાગે તમને આની અંદર? ફરક આમાં હાઈટ છે. હાઈટ જોરદાર જોઈ શકો તમે મિત્રો. કંટી જો અત્યારે રોપણી કરે કેટલો ટાઈમ થયો? રોપણી કરે લગભગ 45 દિવસની આ ડાંગર છે ને અત્યારે તમે એના સુકારો નથી, પોચ નથી, ટૂંકમાં હજુ શરૂઆત ચાલુ થઈ ગઈ કંટા આવવાની. બરાબર. કંટા પણ જોરદાર છે અને એની ગ્રીનરી જુઓ તમે. ફૂટ જુઓ. ફૂટમાં શું ફરક છે? ફૂટમાં નોર્મલી જુઓ તો ફૂટ લગભગ 17 થી 18 થવું છે. એટલે 17 થી 18 ફૂટ છે એમ એમનું કેવું છે. ગણીને બતાવો ને જરા. 1 2 જોઈ શકો ખેડૂત મિત્રો, આ છે 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18 જેટલી ફૂટ છે. તો આ છે રિઝલ્ટ. શું લાગે તમને આ દવા નહીં વાપરી હોય તો કેટલી ફૂટ આવે જનરલ? જનરલ 8 થી 10. ઓકે. ખાતર કેટલું નાખ્યું આમાં? ખાતર 1 દોણો પણ નહીં નાખેલો. કેમિકલ ખાતર નથી નાખ્યું? વાપરતા જ નથી આપણે. કેટલા ટાઈમથી? લગભગ આજથી પપ્પા કરતા હતા ત્યાંથી ઓકે. 6 વર્ષ. 6 વર્ષથી દવા નેટસર્ફની જ વાપરો છો? નેટસર્ફની જ વાપરીએ છીએ. ઓકે. તો ઓર્ગેનિક ફાર્મિંગ ફોર પ્રોફિટેબલ ફાર્મિંગ. અને શું લાગે તમને આનાથી ફાયદો થશે? ફાયદો જ છે. ફાયદો જ છે. ચોક્કસ ફાયદો છે. કેટલા ટકા ફરક લાગે તમને? લગભગ 60 થી 70 મણની ગણતરી કરું. ઓકે. ને આમ નહીં કરીએ, કેમિકલ દવા વાપરીએ તો કેટલો થાય? ખાતર વાપરીએ તો 35 થી 40. 35 થી 40. યાની કે ડબલ જેટલો ઉતારો મળશે એવો અંદાજ બેસે છે. આના પહેલા જે ગઈ સાલમાં કરી હતી એમાં આપણે ઉતારો ડબલ લીધેલો જ છે. ઓકે. તો આજે ખેડૂત મિત્રો, અમારું એ જ કહેવાનું થાય છે કે તમે લોકો જો ઓર્ગેનિક ફાર્મિંગ કરશો અને વનરાજભાઈ જે અહીંયા છેલ્લા 6 વર્ષથી અમારી બાયોફિટ દવા વાપરે છે, તમે પણ જો એમની જેમ આ દવા વાપરવાનો વિચાર કરશો તો તમને પણ અમે આવા અફલાતુન રિઝલ્ટ આપશું. અને એમાં બીજું એક છે કે ખેતર એકદમ રેતાળ છે. રેતાળ ખેતરની અંદર ચીકણી જમીન, પાણી અંદર રહેતું જ નહીં. પાણી નથી રહેતું. આ વખતે વરસાદ પણ ઓછો છે. જે ટાઈમે વરસાદની જરૂર હતી એ ટાઈમે વરસાદ જ નતો. ઓકે. તો અત્યારે વરસાદ ચાલુ છે. ઓકે. તો આજે આ બધા ફાયદા છે બાયોફિટ દવાથી. તો તમે લોકો પણ જો ડાંગર કરતા હોય તો ડાંગર કરનાર ખેડૂતોને શું સલાહ છે તમારી? ખરેખરમાં આ વસ્તુ વાપરવી જોઈએ. રિઝલ્ટ સારું છે. સારું છે. ફાયદો થશે કે નુકસાન થશે? ફાયદો જ થાય, નુકસાન થાય નહીં. ઓકે. તમારો મોબાઈલ નંબર જણાવજો ને. 63 53 10 46 33. ઓકે. થેન્ક યુ.